આપણને ત્યાં આવતો દેખાયો હતો, પરંતુ ઘટાડા બાદ એક મોટી રિકવરી પણ આવતી જોવા મળી અને શુક્રવારના દિવસે જે યુએસના બજારો છે થોડા ઘણા પોઝિટિવિટી સાથે આપણને ખાસ કરીને બંધ થતા દેખાયા. ડાવો 0.5%, નાસ્ડેક 0.25% અને S&P 500માં પણ 0.5% ઉછાળો આવ્યો. હવે ખાસ કરીને આમાં ઘટાડાનું કારણ શું હતું? જો આપણે ગયા અઠવાડિયે વાત કરી રહ્યા હતા કે નોન ફાર્મ પેરોલના આંકડા આવવાના છે અને આ આંકડા 1,51,000 આવ્યા, જેનું 1,40,000થી 1,45,000નું અનુમાન હતું. એનાથી ઘણા 1,60,000થી 70,000નું એક અનુમાન હતું, એનાથી ઘણા ઓછા આવતા જોવા મળ્યા. બેરોજગારી દર 4%ના અનુમાન સામે 4.1% પર આપણને રહેતો જોવા મળ્યો અને નોકરી કરનારા કે નોકરી શોધનારાની સંખ્યા આપણને 2 વર્ષના નીચલા સ્તર પર આવતી જોવા મળી. એટલે જે લેબર માર્કેટ છે અમેરિકાનું એ ખાસું એવું નરમ પડતું દેખાઈ રહ્યું છે. જોકે અર્થશાસ્ત્રીઓ અહીંયાથી એવી પણ ચેતવણી આપી છે કે હજી કદાચ માર્ચના આંકડા અહીંયાથી વધારે ખરાબ આવી શક્યા હોત એવું તેમનું માનવું છે અને નોકરીઓમાં હજી પણ ઘટાડો શક્ય છે એવું તેઓ ખાસ કરીને અહીંયાથી માની રહ્યા છે. જોકે ત્યારબાદ રિકવરી કેમ આવી, આ ઘટાડાનું કારણ તો જોઈ લીધું, પરંતુ સરસ રિકવરી જોવા મળી હતી ને રિકવરીમાં ખાસ તો યુએસ ફેડના ચેરમેન જેરોમ પોવેલનું એક નિવેદન આવ્યું. એ નિવેદનને લઈને અમેરિકાના બજારમાં થોડી રાહત આવતી જોવા મળી અને એ નિવેદન એવું હતું કે તેમનું કહેવું છે કે અમેરિકાની અર્થવ્યવસ્થા હજુ પણ મજબૂત છે, વ્યાજ દરોને ઉતાવળે બદલવાની જરૂર નથી. આ ઉપરાંત ખાસ કરીને ટ્રમ્પ દ્વારા પણ એક નિવેદન આવ્યું હતું કે સારા પગલાં લેવા માટે થોડુંક તો દુઃખ સહન કરવું પડશે એવું પણ એમણે કહ્યું હતું. એટલા માટે પણ થોડોક બજારની અંદર ખાસ કરીને ઘટાડો આવતો જોવા મળ્યો હતો. એટલે આ બધા કારણોને લઈને યુએસ બજારમાં આપણને ઉતાર ચઢાવ જોવા મળ્યા, પરંતુ આ બધાની વચ્ચે યુએસ ડોલર ફરી પાછું એક વખત નરમ પડતો દેખાઈ રહ્યો છે. અમેરિકન ડોલર 104 પર આવી ગયો છે અને નવેમ્બર 2022 બાદ ગયું સપ્તાહ છે સૌથી ખરાબ સપ્તાહ આપણને યુએસ ડોલરનું રહેતું જોવા મળ્યું. આ ઉપરાંત ટ્રેડર્સ, હેજ ફંડ્સ દ્વારા સતત 7 સપ્તાહથી પોઝિશન અહીંયાથી ઘટાડી રહ્યા છે. યુરોપની કરન્સીનું યુએસડીથી એટલે કે અમેરિકન ડોલરથી સારું પ્રદર્શન આપણને રહેતું જોવા મળ્યું છે અને જેપી મોર્ગન યુએસડી પર સ્ટ્રેટેજિક શોર્ટ પોઝિશન લીધી છે એવું જેપી મોર્ગનનું કહેવું છે. એટલે આ બધાની અસર આપણને ખાસ કરીને યુએસ ડોલર પર આવતી જોવા મળી. બીજી તરફ ક્રૂડની વાત કરી લો તો ક્રૂડ પર પણ આપણને આ અઠવાડિયે કેવી ચાલ રહેશે એના પર એક ખાસ ફોકસ રાખવાનું છે, કારણ કે ઓપેક અને સાથી દેશોએ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન અહીંયાથી વધારવાની વાત કરી છે. ચીને રિફાઇનરીઓને નવા મોટા ઓર્ડર અહીંયાથી આપતા દેખાયા છે. પેટ્રોલ ડીઝલ બનાવવાથી દૂર રહેવા જણાવ્યું છે. રશિયા યુક્રેનમાં કામચલાઉ યુદ્ધ વિરામ અંગે ચર્ચા કરવા માટે તૈયાર છે. એટલે આ બધાની અસર એક રીતે આપણને આવનારા સમયમાં ક્રૂડ પર આવતી જોવા મળશે. ગયા અઠવાડિયે ક્રૂડ આપણને $70 નીચે આવતું જોવા મળ્યું હતું, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું છે. જોકે અહીંયાથી જે અલગ અલગ આપણને ટાર્ગેટ મળી રહ્યા છે, જેપી મોર્ગન અહીંયાથી $50, મોર્ગન સ્ટેનલી $70, સિટી ગ્રુપ $60 અને ગોલ્ડમેન સેક્સ $70ના ટાર્ગેટ અત્યારે બ્રેન્ટની ઉપર આપી રહ્યા છે. પરંતુ હવે એ તો આપણે ખબર પડશે કે કોને કેટલા ટાર્ગેટ અચીવ થાય છે. બીજી તરફ આ સપ્તાહે ખાસ કરીને મહત્ત્વનું રહેશે, ઘણા બધા દેશોના મોંઘવારીના આંકડા આવવાના છે, ઇન્ક્લુડિંગ ભારતના પણ. યુએસ CPI, WPIના ડેટા જાહેર થશે. કોર CPI વાર્ષિક ધોરણે 3.2% વધવાની શક્યતા છે. આ ઉપરાંત ચીનમાં CPI 13 મહિનામાં પહેલીવાર 0થી નીચે આવતો કદાચ જોવા મળી શકે છે. 2021 પછી પહેલીવાર એવું બનશે કે ચીનનો કોર CPI આપણને નેગેટિવ થતો જોવા મળશે અને ચીનના પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સમાં સતત 29 મહિને ઘટાડો આવ્યો છે. એટલે ચીન, અમેરિકા, ભારત આ બધાના ઇન્ફ્લેશનના આંકડાઓ પર પણ આપણે નજર રાખીશું. પરંતુ આ સપ્તાહે ખાસ તમારે ક્યાં નજર રાખવાની છે? યુએસ લગભગ $45 બિલિયન હાઈગ્રેડ બોન્ડ વેચી શકે છે. અમેરિકામાં જોબ ઓપનિંગના આંકડા 11 માર્ચે આવશે અને બેંક ઓફ કેનેડા 18 માર્ચે વ્યાજ દરો અંગે નિર્ણય લેશે. એટલે ખાસ કરીને ટ્રમ્પ આ ટેરિફ વોર બાદ કેનેડાનું શું સ્ટાન્સ છે એ જોવું પણ અહીંયાથી વધારે મહત્ત્વનું રહેશે. આ બધાની વચ્ચે આજના દિવસે એશિયાના બજારો પર ખાસ કરીને નજર કરી લો તો ત્યાં પણ આજે કોઈ બહુ મોટા ઉત્સાહ સાથેના કારોબાર આપણને જોવા નથી મળી રહ્યા. એક તરફેથી આપણને અમેરિકાના બજારોની અંદર ભલે આપણને એક રિકવરી આવતી જોવા મળી હતી શુક્રવારના દિવસે, પરંતુ આજના દિવસે જો તમે એશિયાના બજારો પર ખાસ કરીને નજર રાખશો તો જો નિક્કેઈ કોરિયામાં એક તેજી છે, તાઇવાન અત્યારે એક ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યું છે અને આ જ પ્રકારની પરિસ્થિતિ શાંઘાઈ, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સની પણ જોવા મળી રહી છે. જો આજે ત્યાં પણ એક ઘટાડા તરફી જ કારોબાર છે. ખાસ કરીને આજે હવે ગિફ્ટ નિફ્ટી આપણને શું સંકેત આપી રહ્યું છે તો જુઓ 22,649 પર નિફ્ટી ફ્યુચર્સ બંધ થયું હતું, અત્યારે 22,593-95ના સંકેત આપી રહ્યું છે. એટલે 50 પોઈન્ટનો ઘટાડો છે. એટલે મહત્ત્વનું રહેશે કે આ અઠવાડિયે પણ આપણે 22,500ના લેવલને કેટલા ડિફેન્ડ કરી શકીએ છીએ એના પર એક ખાસ અહીંયાથી નજર રાખવાની રહેશે. અને ખાસ વાત કે આ સપ્તાહ પણ નાનું છે, હોળીને લઈને એક લોંગ વીકેન્ડ આવી રહ્યું છે, એટલે ખાસ મહત્ત્વનો ટ્રેડ રહેવાનો છે. પરંતુ આજના દિવસથી ખાલી વાત કરીએ તો એક ફ્લેટિશ ઓપનિંગના સંકેત ચાંદની મળી રહ્યા છે.
એક ફ્લેટ ઓપનિંગના